નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા નજીકમાં આવી રહી છે, એને લઈને જે એની અંદર સાંસ્કૃતિક વારસાનો ટૉપિક મૂકવામાં આવ્યો છે, તો સાંસ્કૃતિક વારસાની અંદર મેળો એ અગત્યનો ટૉપિક છે, જેને લઈને આપણે વિડીયો બનાવીએ છીએ। તો આ વિડીયોની અંદર આપણે ગુજરાતની અંદર ભરાતા નાના મોટા સૌ મેળા આવરી લીધા છે। છેલ્લે સુધી વિડીયો જોજો, જેથી કરીને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર કોઈપણ પ્રશ્ન જો મેળાલક્ષી પૂછાયો તો આ વિડીયોની અંદરથી તમને અવશ્ય એનો જવાબ મળી જશે। અને તમે બીજી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો પણ મેળાનો માટેનો આ એક અગત્યનો વિડીયો છે। તો ચાલો શરૂઆત કરીએ આપણા વિડીયોની। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો તરણેતરનો મેળો। તરણેતરનો મેળો એટલે એ ગુજરાતનો મોટો મેળો કહેવાય। અને તરણેતરનો મેળો આપ સૌને ખબર જ હશે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં પ્રાંગણમાં આ મેળો ભરાય છે। બધી જગ્યાએ તો આપણે યાદ રાખવાનું છે। તરણેતરનો મેળો, ત્રિનેત્રેશ્વર મહાદેવ, બરાબર, થાનગઢ તાલુકાના તરણેતર ગામે, સુરેન્દ્રનગર જિલ્લો। હવે જિલ્લો પહેલાં કેવું હતું કે જિલ્લા પૂછતા, હવે ડીપમાં થોડા જાય છે તો તાલુકા પણ પૂછી લે છે અને ગામ પણ પૂછી લે છે, એટલે આપણે તાલુકો પણ યાદ રાખવાનો છે અને ગામ પણ યાદ રાખવાનું છે। ત્યારબાદ એની તિથિ પૂછવામાં આવે છે કે ક્યારે આ મેળો ભરાય છે, તો ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ। ભાદરવા સુદ 4, 5, 6 એટલે ચોથ, પાંચમ અને છઠ, જેમાં ઋષિ પાંચમ એ સૌથી મહત્ત્વનો દિવસ ગણાય છે। એ દિવસે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કુંડ આવેલા છે, તેની અંદર સ્નાન કરવાનો અનેરો મહિમા છે। જો મહાશિવરાત્રિના દિવસે સ્નાન કરવાનો મહિમા ક્યાં છે, તો જૂનાગઢ ગિરનારમાં। અને ઋષિ પાંચમના દિવસે સ્નાન કરવાનો સૌથી મહત્ત્વનો દિવસ સ્થળ ક્યાં છે, તો તરણેતરનો મેળો, બરાબર। આ રીતે તમારે બીજા કોઈ પણ ટોપિક આવતા હોય તેને પણ આવરી લેવાના, જેથી કરીને તમામ ટોપિક આપણે 360 ડિગ્રી ભણી શકીએ। હવે જોઈએ આ મેળાની વિશેષતા। તો પશ્ચિમી ગ્રામીણ ઓલિમ્પિક આની અંદર રમાડવામાં આવે છે, અને પૂર્વીય ગ્રામીણ ઓલિમ્પિક એમ પૂછે તો ક્યાં, દાહોદ। અને પશ્ચિમ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં થાય છે, તો સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના મેળામાં। ભરવાડની ત્રણેય ભાઈ, મોટા ભાઈ, નાના ભાઈ અને દુધિયા ભરવાડ, એ ત્રણેય જાત ત્યાં ભેગી થાય છે, અને રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ, આ રીતે છત્રીઓ ભરત ભરેલી હોય તે પુરુષો એ છત્રીઓ લઈને નૃત્ય કરે છે। આ મેળાની અગત્યની વિશેષતા છે। ત્યારબાદ જોઈએ વૌઠાનો મેળો, ગદરભ મેળો। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ખેડા જિલ્લાના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકો અને ખેડા જિલ્લાના માતર તાલુકા, આની સરહદે આ અમદાવાદ જિલ્લો છે અને આ ખેડા જિલ્લો છે, એની જે આ સરહદ છે તે સરહદ પર ભરાય છે મેળો, એટલે બે જિલ્લા એમાં આવરી લેવામાં આવ્યા છે, અમદાવાદ અને ખેડા। અમદાવાદ જિલ્લાનો તો ધોળકા તાલુકો અને ખેડા જિલ્લાનો તો માતર તાલુકો, એની સરહદે આ મેળો ભરાય છે। અને 7 નદીનો સંગમ, જેમાં સાબરમતી, શેઢી, હાથમતી, વાત્રક, ખારી, મેસો અને માજમ, બધાને સૂત્ર ખબર જ હશે, હા સામે માવો ખાશે। આની અંદર આપણે વધારે ડીપમાં જવાનું નથી, બરાબર। હાથમતી, સાબરમતી, શેઢી, વાત્રક, ખારી, મેસો અને માજમ, આ રીતે 7 નદી, પણ ખરેખર ત્યાં વૌઠા ખાતે સાબરમતી અને વાત્રક બે જ નદીનો સંગમ થાય છે, પરંતુ આ બીજી બધી સાબરમતી અને વાત્રકની સહાયક નદીઓ છે। આ મેળાની તિથિ છે કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધી આ મેળો ભરાય છે, અને ગઢડાની લે વેચ માટે આ મેળો જાણીતો છે। ત્યારબાદ જોઈએ બીજો મેળો, સિદ્ધપુરનો મેળો। સિદ્ધપુરનો મેળો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ભરાય છે, સરસ્વતી નદીના કિનારે કારતક સુદ પૂનમ। જો વૌઠાનો મેળો કારતક સુદ 11થી પૂનમ, અને આ માત્ર કારતક સુદ પૂનમના દિવસે, તેથી તેને કાર્તિકી પૂર્ણિમાનો મેળો પણ કહેવાય છે। ત્યારબાદ એની વિશેષતા જોઈએ તો આ મંદિર વર્ષમાં એક જ વાર ખોલવામાં આવે છે। જો મિત્રો, સિદ્ધપુરનો પાટણની અંદર કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે મંદિરે ભરાય છે, તે મંદિર વર્ષમાં એક જ વાર ખોલવામાં આવે છે, અને આ ઊંટની લે વેચ માટે જાણીતો છે। ગધેડાની લે વેચ માટે ગદર્ભ મેળો, વૌઠાનો મેળો, અને ઊંટની લે વેચ માટે કાર્તિકી પૂર્ણિમાનો સિદ્ધપુરનો મેળો। પાલોદરનો મેળો મહેસાણા જિલ્લાના પાલોદર ખાતે ભરાય છે, અને આ મેળો 11થી 13 સુધી, બરાબર। એની વિશેષતા એ છે, આ મેળાની અંદર વરસાદની અને રોગચાળાની આગાહી આસો સુદ આસો વદ, અહીંયા આગળ વાત નથી, આસો વદ 11થી 13 સુધી આ મેળો ભરાય છે। અને મેળાની વિશેષતા છે
આ મેળાની અંદર રોગચાળાની અને વરસાદની આગાહી કરવામાં આવે છે. કયા મેળાની અંદર? તો પાલોદરનો મેળો, જે મહેસાણા જિલ્લાના પાલોદર ગામ ખાતે ભરાય છે. ત્યારબાદ છે શામળાજીનો મેળો. શામળાજીને મેળે પેજળિયું રે એ ગીત છે ને, એ ગીત આ મેળાને અનુલક્ષીને છે. અરવલ્લી જિલ્લાના મેશ્વો નદીના કિનારે શામળાજીના મંદિરે, હવે અરવલ્લી કહીને મેશ્વો નદીના કિનારે શામળાજીના મંદિરે મેળો ભરાય છે. દેવઉઠી 11 એટલે કે કારતક સુદ 11થી પૂનમ સુધી આ મેળો ભરાય છે. ભવનાથનો મેળો મહાવદ 13 એટલે કે મહાશિવરાત્રિથી અમાસ સુધી જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથના મંદિરના પળાંગણમાં, બરાબર. આની અંદર ભગવાન દત્ત ભગવાનની પાલખી નીકળે છે. ભવનાથનો મેળો એને અત્યારે 2019થી મિની કુંભ તરીકેની ઉપમા આપવામાં આવી છે 2019થી ગુજરાત સરકાર દ્વારા. ત્યારબાદ માણેક અઠારીનો મેળો ખેડા જિલ્લાના ડાકોરમાં આસો સુદ પૂનમના દિવસે માણેક અઠારીનો મેળો ભરાય છે. એની વિશેષતા છે કે ડાકોર જે વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ માટેનું એક ખાસ તીર્થ સ્થળ છે. તેમજ આ દિવસે ઠાકોરજીને 1.25 લાખ રૂપિયાનો ખાસ મુગટ પહેરવાય છે. રંગપંચમીનો મેળો ફાગણ વદ પાંચમ, ફાગણ મહિનો એટલે હોળીનો મહિનો, અને આદિવાસી ગામોમાં રંગપંચમીનો મેળો ભરાય છે. હોળી અને ધૂળેટીના તહેવારોમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારો જે છે, જે વલસાડથી લઈને સાબરકાંઠા બનાસકાંઠા સુધીનો જે પટ્ટોનો પૂર્વીય પટ્ટી વિસ્તાર છે, એ તમામ આદિવાસી વિસ્તાર છે. એની અંદર હોળી ધૂળેટીના દિવસોમાં એ ખાસ તહેવારો, હોળી ધૂળેટીના તહેવારોમાં મેળાનું આયોજન થતું હોય છે. અને આદિવાસી વિસ્તારોની અંદર કેવું હોય છે, પહેલાંના જમાનામાં વાર પ્રમાણે હાટ બજાર ભરાતા, એને પણ આપણે મેળાની ઉપમા આપી છે. મેળા તરીકે જે હાટ ભરાતા, જ્યાં આદિવાસી વિસ્તારોની અંદર કોઈ આપણા સિટીમાં મોલ હોય તેવા મોલ હોતા નથી, અને હટવાડાની અંદર જઈને એ લોકો પોતાનું અઠવાડિયાનું કે 3-4 દિવસનું શાકભાજી અને ઘરવખરી લાવતા હોય છે. હવે જોઈએ બીજો શાહ આલમનો મેળો. તો શાહ આલમ મેળો હજરત શાહ આલમ સાહેબના ઉર્સના સમયે ભરાય છે. અમદાવાદની અંદર ભરાય છે. સરખેજનો મેળો હજરત શેખ અહમદ ખટ્ટુ ગંજબખ્શ જે છે, એ અમદાવાદની સ્થાપનામાં જે 4 લોકો હતા, એની અંદર શેઠ અહમદ ખટ્ટુ ગંજબખ્શ પણ એક મહત્ત્વના ગણાય, જેમની દરગાહ સરખેજમાં આવેલી છે. ત્યાં મેળો ભરાય છે, સરખેજનો મેળો. ત્યારબાદ પલ્લીનો મેળો. ઘીની નદી વહેતી જોવી હોય તો આપણે પલ્લીના મેળાની અંદર જોવા મળે. પાણીની નદી તો આપણે જોઈ જ છે, પણ ઘીની જો નદી કોઈએ જોવી હોય, આપણે 500 રૂપિયાનો ઘીનો ડબ્બો પણ માંડ લાવીને કોઈ ખાતા હોય, ત્યારે આ ગાંધીનગર આપણા ગુજરાતની અંદર ઘીની પણ નદી વહેવામાં આવે છે. એવો એટલો ભક્તિનો મહિમા છે. ગાંધીનગરના રૂપાલ ખાતે આસો નવરાત્રિ એની અંદર 9મું નોરતું, ત્યારે આ પલ્લીનો મેળો ભરાય છે. અને પલ્લીના મેળાની વિશેષતા શું છે? તો વરદાની માતાની પલ્લી એને ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે. જો મિત્રો, ડાલડા ઘીને એવું નથી, ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે. અહીંયા ઘીની નદીઓ વહેતી હોય તેટલા પ્રમાણમાં ઘી ચડાવવામાં આવે છે. મતલબ કે ત્યાંના જે નદી નાળા હોય તેની અંદર ઘી વહેતું આપણને જોવા મળતું હોય છે. બહુ નર્મદાને એ રીતે કોઈ નદીની અંદર એટલું બધું ઘી નથી વહેતું, પણ જે નદી નાળા આપણે કેમ શિવજીનું મંદિર હોય તો એક નાની વચ્ચેથી નીસ નીકળીને એમાંથી દૂધ અને પાણી મિક્સ થઈને જતું હોય, એ રીતે વરદાની માતાના મંદિરે પણ આ રીતે એક નાની સરખી વાટ હોય, એની અંદરથી ઘી જતું આપણને જોવા મળે છે. ત્યારબાદ ચિત્ર વિચિત્રનો મેળો. તો સાબરકાંઠા જિલ્લાના ગુણ ભાખરી ગામે ભરાય છે. ચિત્ર અને વિચિત્ર વીર્ય એ બંને શાંતુ રાજા અને સત્યવતી રાણીના પુત્ર હતા. એમની યાદમાં ચિત્ર વિચિત્રનો મેળો ગુણ ભાખરી સાબરકાંઠામાં ભરાય છે. માધવરાયનો મેળો પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભરાય છે. ચૈત્ર સુદ નોમથી પાંચમ સુધી આ મેળો ભરાય છે. ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી, તે પાંચમ સુધી આ મેળો ભરાય છે. રામનવમી પરથી યાદ આવ્યું કે આપણે 22મી જાન્યુઆરી 2024ની અંદર જે રામ મંદિર આપણા અખંડ ભારતનું એક સર્વ લોકમાન્યતા, જેને લોકોની લાગણી જોડાયેલી હતી, એવું મંદિરનું આપણે પ્રધાનમંત્રી શ્રી મોદી સરકાર દ્વારા એનો ચુકાદો લાવવામાં આવ્યો હાઈકોર્ટની અંદર, અને આ મંદિર હવે નિર્માણ થવા જઈ રહ્યું છે. એક અનેરો મહિમા છે એ દિવસનો, બરાબર છે. તો આપણે રામ મંદિરને લઈને પણ એક વિડીયો બનાવવાના છે, જે તમને આવનાર પરીક્ષામાં તેમાંથી પણ પ્રશ્નો આવ્યા તો તે પણ તમે જવાબ આપી શકો, બરાબર છે. માધવરાયનો મેળો એનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. જો મિત્રો, ગુજરાત સરકારના સહયોગથી, બરાબર, ગુજરાત સરકારના સહયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. મેઘ મેળો ક્યાં છે? તો ભરૂચ જિલ્લામાં મેઘરાજાની છડી ઝુલાવવાના ઉત્સવ તરીકે પણ ઉજવાય છે, અને શ્રાવણ વદ સાતમથી દસમ સુધી
અને ભોય જાતિના લોકો આ મેળાની અંદર એ મેળો ઉજવે છે. ભોય જાતિના લોકો ક્યાં રહે છે? તો ભરૂચ જિલ્લાની અંદર. આ રીતે પણ પ્રશ્ન બની શકે. ત્યારબાદ ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના જેસવાડામાં ભરાય છે. હોળી ધૂળેટીના તહેવાર પછી જો મેં આગળ પણ કીધું તે રીતે હોળી ધૂળેટી દાહોદ જિલ્લો આદિવાસીનો જિલ્લો, બરાબર. ટ્રીક આ રીતે યાદ રાખો, ખોટું ગોખણપટ્ટી કરવાની કશું જરૂર નથી. હોળી ધૂળેટીના મેળા આવે એટલે આંખ મીચીને આદિવાસીનો વિસ્તાર આપણે મૂકી દેવાનો, બરાબર છે. એ રીતે પણ તમે જવાબ આપી શકો. આ મેળામાં આડા અને ઊભા વાંસનો એક માચડો તૈયાર કરવામાં આવે. આ રીતે એ માચડા ઉપર એક પોટલી બાંધેલી હોય છે અને જે યુવાન એના પર ચડીને પોટલી લાવવાની હોય છે, પરંતુ આ પોટલી ગોળથી ભરેલી હોય છે અને પરંતુ એની ફરતે જે સ્ત્રીઓ હોય, સ્ત્રી પાત્ર, તે એની ફરતે હોય ને લાકડાના વાંસના જે લીધા હોય અને ચડતા ચડતા યુવાનને મારે છે. અને જે યુવાન સફળ થાય છે તે યુવાન એવું કહેવાય છે કે જે કોઈ પણ સ્ત્રીને દર્શાવે તો તેની સાથે તેમણે લગ્ન કરવા પડે છે. આવી માન્યતા છે ત્યાંના મેળાની અંદર, આદિવાસી સંસ્કૃતિની અંદર, બરાબર છે. ત્યાં કોઈ સાડી.com કે જેવા કોઈ પ્લેટફોર્મ હોતા નથી. એટલે આ રીતે પણ જીવનસાથીની પસંદગી કરતા હોય છે. આ ગોળથી ભરેલી પોટલી લેવા આદિવાસી યુવકો આ માચડા પર ચડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ પોટલીની રક્ષા અર્થે આદિવાસી યુવતીઓ પોતાના હાથમાં લાકડી લઈને ઊભી હોય છે અને ઢોલના તાલે નૃત્ય પણ કરતી હોય છે. સાથે સાથે ગીત સંગીતનો પણ લુપ્ત ઉઠાવતી હોય છે અને આદિવાસી યુવકોને લાકડી માર પણ મારતી હોય છે, બરાબર છે. આ રીતે જે યુવાન સફળ થાય તે જે કોઈ યુવતીની તરફ આંગળી બતાવે તેની સાથે લગ્ન કરવા પડતા હોય છે. પાંડોરી માતાનો મેળો આદિવાસી લોકોની અંદર એક આસ્થાનું પ્રતીક, જેમના કુળદેવી માનતા એવા પાંડુરી માતા, જેમનું સ્થળ છે દેવમોગરા, નર્મદા જિલ્લાનું. ત્યાં મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રિના દિવસે મેળો ભરાય છે. ડાંગ દરબારનો મેળો ડાંગ જિલ્લાના આહવા ખાતે હોળીના સમયે ભરાય છે. અંગ્રેજોના સમયથી ડાંગના જે શું કહેવાય રાજા રજવાડા હતા તેમને સાલિયાણું આપવામાં આવતું હતું. એ સાલિયાણું હાલ પણ આપવામાં આવે છે અને આ ડાંગ દરબારની અંદર તેમને સાલિયાણું આપવામાં આવે છે. જે જૂના રજવાડા હજુ પણ ડાંગની અંદર છે, એમની પેઢીઓ છે, તેમને ડાંગ દરબારમાં આમંત્રિત કરીને સરકાર તરફથી આપવામાં આવે છે. 3, 4 કે 5 દિવસના આ ડાંગ દરબાર ભરાતો હોય છે. એની અંદર આપણને આદિવાસી વાનગીઓથી માંડીને આદિવાસી નૃત્યો જોવા મળે છે. અવાનવા વાદ્યો, તારપું છે, બરાબર છે, તૂર છે, જે આદિવાસીઓના સંગીત વાદ્યો છે તે ત્યાં તમને જોવા મળતા હોય છે. ત્યારબાદ છે ચૂલનો મેળો. તો ચૂલનો મેળો છોટાઉદેપુરના કવાંટ ખાતે ભરાય છે અને હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો કેવો હોય છે? આ રીતે સળગતા જે અંગારા હોય છે, અંગારા ઉપરથી યુવાનો ચાલે છે, બરાબર. આ રીતનું કરતબ ચૂલના મેળાની અંદર જોવા મળે છે. સામાન્ય રીતે ચૂલનો મેળો આદિવાસી ઘણા વિસ્તારની અંદર ભરાતો જોવા મળે, પણ સ્પેસિફિક પૂછે તો છોટાઉદેપુરના કવાંટ ખાતે. ગોપનાથનો મેળો ભાવનગર જિલ્લાના ગોપનાથ મહાદેવમાં શ્રાવણ મહિનાની અમાસે જન્માષ્ટમીના દિવસે આ મેળો ભરાય છે. હવે ગોપનાથ મહાદેવનું નામ આવે એટલે આપણને યાદ આવવું જોઈએ કે નરસિંહ મહેતા, જેને મહાદેવ પ્રસન્ન થઈને અહીંયા જે એક તારો આપ્યો હતો, જ્યાંથી નરસિંહ મહેતાની જીવનનો એક આખો યુટર્ન લીધો હતો, તો ગોપનાથ મહાદેવનું મંદિર, બરાબર, ત્યાં જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે. જન્માષ્ટમીનો મેળો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણ વદ અમાસ એ જન્માષ્ટમીનો દિવસ છે ત્યારે મેળો ભરાય છે. પાલીતાણા જૈન મેળો ભાવનગર જિલ્લાની અંદર ભરાય છે. ત્યારબાદ અંબાજીનો મેળો. આ તો તમે જવાબ આપી જ દેશો. બનાસકાંઠા જિલ્લાના અંબાજી માતાના મંદિરે ભાદરવી પૂનમે. તિથિ ખાસ યાદ રાખજો, હવેના પેપરો ટફ થવા લાગ્યા છે. તિથિ તમને પૂછશે. ગુજરાતી મહિના આપણને થોડા મુશ્કેલી ભર્યા લાગતા હોય છે. આપણે અંગ્રેજોના કાળના કેલેન્ડર જોઈને આપણે ગુજરાતી મહિના ભૂલી ગયા છે. ખરેખર ગુજરાતી મહિનાઓ આપણે યાદ રાખવા જોઈએ. કારતક, માગસર, પોષ, મહા, બરાબર, એ તમામે તમામ મહિના આપણે યાદ રાખવા જોઈએ. ત્યારબાદ છે બહુચરાજીનો મેળો. બહુચરાજીનો મેળો મહેસાણા જિલ્લાના બહુચરા માતાના મંદિરે ચૈત્ર સુદ પૂનમે ભરાય છે. પાવાગઢનો મેળો પંચમહાલ જિલ્લાના પાવાગઢના મહાકાળી માતાના મંદિરે ચૈત્ર સુદ 8ના દિવસે ભરાય છે. ગળદેવનો મેળો. ગળ અહીંયા જોડણી ગળદેવ આ રીતે આવશે, આળ નહીં, આળ આવશે, નળનો ણ. દાહોદ જિલ્લાના ખંગેલા ગામમાં ગળદેવનો મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા જુઓ, સૌથી અલગ વિશેષતા, બાળકોની બીમારી દૂર કરવા માટે બાધા રાખનાર આદિવાસી ઉમટી પડે છે ગળદેવના મેળાની અંદર. ત્યારબાદ નકળંગનો મેળો ભાવનગર જિલ્લાના કોળિયાકમાં ભાદરવી અમાસના દિવસે ઘોઘા બંદર પાસે ભરાય છે.
ગોળીગઢનો મેળો સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાસ્કુઈ ગામે ભરાય છે. આ ગોળીગઢના મેળાની અંદર ખૂબ જ જનમેદની આજુબાજુના વિસ્તારોમાંથી ઉમટી પડે છે અને ગોળીગઢ બાપુનું મંદિર છે એ ગોળીગઢ મેળાની વાસ્કુઈ ગામ ખાતે આવેલું છે. ધ્રાંગધ્રનો મેળો, તો ધ્રાંગધ્રનો મેળો કચ્છ જિલ્લાના ધ્રાંગધ્રામાં ભરાય છે. મેકરણ દાદાની સમાધિના સ્થળે મહાશિવરાત્રિના દિવસે ભરાય છે. રવેચીનો મેળો કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ભાદરવા સુદ સાતમ આઠમ. આ મેળો કચ્છનું તળપદી તોરણ કહેવાય છે. કયો મેળો કચ્છનું તળપદી તોરણ કહેવાય છે? રવેચીનો મેળો. બરાબર. હવે રવેચી પરથી આપણે બાવટી ને એવા શબ્દો આવે તે જૂનાગઢના ગિરનારના મેળાની અંદર રાવટી અને ઉતારા જેવા શબ્દો, આ શબ્દો અલગ અલગ આવતા હોય છે તે આપણે મેળા પ્રમાણે શબ્દો પણ યાદ રાખવા પડે. રાવટી અને ઉતારા એક જૂનાગઢના મેળા સંબંધિત શબ્દો છે. જે ઉતારાઓ માટે જે દુકાનદાર પોતાની જગ્યા રોકે છે તેને રાવટી અને ઉતારા કહેવાય છે. ખંભોળજનો મેળો આણંદ જિલ્લાના ખંભોળજમાં ખ્રિસ્તી મેળો છે. જો અલગ આવ્યો. તમામ મેળા આપણે હિન્દુ જ જાણતા હોય છે, એમાં ખ્રિસ્તીઓનો પણ મેળો છે. ખંભોળજમાં ભરાય છે, જે આણંદ જિલ્લાની અંદર આવેલું છે. શીતળા સાતમનો મેળો, જો નર્મદા જિલ્લાના રાજપીપળામાં શીતળા સાતમનો મેળો ભરાય છે. આપણી સંસ્કૃતિ તો જો મિત્રો કેટલા મેળાઓ ભરાય છે અને કેટલી ધાર્મિક શ્રદ્ધા જોડાયેલી છે. બાળકોના રોગ આપણે જોઈ લીધા, ત્યારબાદ પશુઓ માટે લેવેચ માટેના મેળા જોઈ લીધા, ઘીની નદીઓ જોઈ લીધી. હવે શીતળા સાતમનો મેળો, શીતળા સાતમના દિવસે બધાને જ ખબર હશે તો કોઈ ગરમ પાણીથી સ્નાન કરતું નથી. શીતળા માતાનું સદાવ્રત રાખતા હોય છે. બરાબર. ભાદરવાનો મેળો નર્મદા જિલ્લામાં ભરાય છે. ગાય ગોહાટીનો મેળો દાહોદ જિલ્લાના ગરબાડામાં કારતક સુદ એકમના દિવસે મેળો ભરાય છે. ત્યારબાદ કુકરમુંડા વાલેરી માતાનો મેળો તાપી જિલ્લામાં ભરાય છે. કુકરમુંડા જે તાપી જિલ્લાનો તાલુકો પણ છે. જૂનનો મેળો જૂનાગઢ જિલ્લાના ચોડવારમાં ભરાય છે. સોમનાથનો મેળો ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરના પ્રાંગણમાં કારતક સુદ પૂનમના દિવસે મેળો ભરાય છે. ભાથીજી મહારાજનો મેળો ખેડા જિલ્લાના ફાગવેલમાં ભરાય છે. એ નવા વર્ષે એટલે કે કારતક સુદ, બરાબર, ત્યારે ભરાય છે. હાજીપીરનો મેળો કચ્છ જિલ્લામાં હાજીપીરની દરગાહના પ્રાંગણમાં ચૈત્ર મહિનામાં પ્રથમ સોમવારે, જો ચૈત્ર મહિનાનો પ્રથમ સોમવાર, અહીંયા કોઈ સ્પેસિફાઈ લખ્યું નથી. બરાબર. ચૈત્ર મહિનાનો જે પ્રથમ સોમવાર આવે, પછી એ બીજ હોય તો એ બોલે, ત્રીજ હોય તો એ, ચોથ હોય તો એ, પરંતુ ચૈત્ર મહિનાનો પ્રથમ સોમવાર હાજીપીરનો મેળો કચ્છ જિલ્લાની અંદર ભરાય છે. જખનો મેળો આ પણ કચ્છ જિલ્લાની અંદર ભરાય છે. નખત્રાણા પાસેના કાકડબીટમાં જે 72 જખો જેમની ત્યાં સમાધિ આવેલી છે અને એક સ્મારક બનાવ્યા છે 72 જખોના. બરાબર. એ કાકડબીટ ત્યાં નખત્રાણા ખાતે આ મેળો ભરાય છે. જે પૂરાના ત્રાસથી લોકોને બચાવવા માટે 72 યક્ષો આવ્યા હતા, જેમનું ત્યાં પવિત્ર મંદિર આવ્યું છે. ગંગાજીનો મેળો કચ્છ જિલ્લાના રામપર વેકરા ખાતે ભરાય છે. ગંગાજીનો મેળો યુપી વારાણસી નહીં લખ્યા આવતા. ગંગાજીનો મેળો રામપર વેકરા ગુજરાતની અંદર કચ્છ જિલ્લાની અંદર ભરાય છે. બરાબર છે. યાદ રાખજો, ગંગાજીનો મેળો મૂંઝવણમાં મૂકી દે એવો પ્રશ્ન છે. કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. પંખેડા પીરનો મેળો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર પંખેડા પીરના સમયે. ધારેશ્વરનો મેળો તાપી જિલ્લાના ધારેશ્વર મહાદેવ ખાતે ભરાય છે, જે નિઝર તાલુકાની અંદર આવેલું છે. ધારેશ્વર. અંબોડનો મેળો ગાંધીનગર જિલ્લાના અંબોડ ગામે. અહીં અશ્વ દોડ સ્પર્ધા યોજાય છે, તેથી આ મેળાને અંબોડ અશ્વ મેળો તરીકે પણ ઓળખાય છે. અશ્વ દોડ સ્પર્ધા ક્યાં યોજાય છે? તો અંબોડના મેળામાં, ગાંધીનગર. ધોળેશ્વરનો મેળો ગાંધીનગર જિલ્લાના ધોળકુવામાં ભરાય છે. જો ધોળેશ્વર અને ધારેશ્વર અલગ અલગ છે. મૃદનેશ્વરનો મેળો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે ભરાય છે. ત્યારબાદ ઉદવાડાનો મેળો, એ ઉદવાડા એટલે પારસીઓનું કાશી તરીકે ઓળખાય છે. જ્યાં આતશે બહેરામ જે અગ્નિ ઈરાનથી લાવ્યા હતા પારસીઓ, તે હજુ પણ ત્યાં પ્રજ્વલિત છે, જેનું નામ છે આતશે બહેરામ. તાપી જિલ્લાના ઉદવાડામાં પારસીઓનો મેળો ભરાય છે. એ ગુજરાતનું આપણે એમ કહીએ તો ઉમરગામ અને ઉદવાડાથી દમણ કેન્દ્રશાસિત પ્રદેશ જવાનો ફાટો પડે છે અને ઉદવાડા ખાતે પારસીઓનો મેળો ભરાય છે. અને પારસીઓનું એક પવિત્ર તીર્થધામ કહી શકાય તો છે ઉદવાડા.
ચાંદોદ કરનાળી મેળો વડોદરા જિલ્લાના ચાંદોદમાં ભરાય છે. પિતૃ શ્રાદ્ધ માટેનું ઉત્તમ સ્થળ છે ચાંદોદ, આપ સૌ જાણો જ છો. સ્તંભેશ્વરનો મેળો ભરૂચ જિલ્લાના સ્તંભેશ્વર ખાતે તીર્થ મેળો છે, ભરાય છે. આ સ્થળ દક્ષિણનું સોમનાથ સ્તંભેશ્વર, એટલે આપણે એને બીજું નામ પણ એનું લોકો કહેતા છે કાવી કંબોઈ ખાતે, બરાબર. આવી રીતે પણ પૂછી શકે. ત્યાં જે મહાદેવ છે તેનું નામ છે સ્તંભેશ્વર મહાદેવ, પણ એકચ્યુઅલમાં જે જગ્યા છે એનું નામ છે કાવી બંદર, ભરૂચ જિલ્લાની અંદર ત્યાં ભરાય છે. એવું કહેવાય છે કે દિવસમાં 2 વાર આ શિવલિંગને સમુદ્ર ખુદ સ્નાન કરાવે છે, એટલે સમુદ્રમાં મગ્ન થઈ જાય છે ત્યાંનું શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવનું. જ્યારે જે ઓટ આવે અને પાણી દરિયાનું પાછું વળે ત્યારે આપણે આ શિવલિંગના દર્શન કરી શકીએ છીએ. રીખવદાસનો મેળો ભરૂચ જિલ્લાની અંદર ભરાય છે. ભાડભૂતનો મેળો પણ ભરૂચ જિલ્લામાં, અને મેળો યાદ રાખજો 18 વર્ષમાં એક જ વાર ભરાય છે ભાડભૂતનો મેળો. જેમ ભાડભૂત પરિયોજના પણ આકાર લેવા જઈ રહી છે, જ્યાંથી નર્મદાની બધી નદીનું પાણી સમુદ્રમાં ખારું પાણી જતાં અટકાવવામાં આવશે. ભાડભૂત પરિયોજના અને કલ્પસર યોજના, આ બંને પરિયોજના કચ્છના આખાતની અંદર આકાર લેવા જઈ રહી છે. ખંભાતના આખાતની અંદર, બરાબર, કચ્છના આખાત નહીં, ખંભાતના આખાતની અંદર શુકલતીર્થનો મેળો ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે કારતક પૂનમના દિવસે આ મેળો ભરાય છે. માઘ મેળો ભરૂચ જિલ્લાના શ્રાવણ વદ નોમના દિવસે ભરૂચ જિલ્લાની અંદર માઘ મેળો ભરાય છે. મણિભદ્ર વીરનો મેળો તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં મગરવાડામાં મણિભદ્ર વીરનો મેળો દર મહિનાની પાંચમે, એટલે એક રીતે જોઈએ તો આ હાટ બજાર જ કહી શકાય, દર મહિનાની પાંચમે, બરાબર. મજાદરનો મેળો બનાસકાંઠા જિલ્લાના ભાદરવા માસની 11ના દિવસે ભરાય છે. ખોડિયાર માતાનો મેળો પાટણ જિલ્લામાં વરાણામાં ખોડિયાર માતાના પ્રાંગણમાં મહાસુદ આઠમના દિવસે ભરાય છે. કાર્તિકનો મેળો તો પાટણ જિલ્લાના કારતક સુદ પૂનમના દિવસે આ મેળામાં ઊંટની ખરીદ વેચાણ થાય છે. જો કાર્તિકનો મેળો અને સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો એ પણ કહી શકાય આપણે. અને દેવલી માળીનો મેળો એ તાપી જિલ્લાના દેવળપાડામાં, આ પણ આદિવાસીઓનું એક તીર્થ સ્થળ છે અને એમના આસ્થાનું પ્રતીક છે. દેવલી માળી એ સોનગઢ તાલુકાની સરહદ પાસે આવેલું છે. તાપી જિલ્લાના દેવળપાડામાં આ મેળો ભરાય છે, બરાબર છે મિત્રો. તો આ હતા આ ગુજરાતના લોકમેળાને લગતા આપણો વિડીયો. તમામ મેળા મિત્રો આ વિડીયોની અંદર આવરી લેવાનો આપણે પ્રયત્ન કર્યો છે. જો કોઈ માંડ જ 1 કે 2 કે એવા મેળા કોઈ છૂટી જતા હશે જે લોકલ હશે તે, પરંતુ આ બધી માહિતી આપણે તમામ જિલ્લાની વેબસાઇટ પરથી એકત્ર કરી છે, બરાબર છે, ઓફિશિયલ વેબસાઇટ તમામ જિલ્લાની. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગતો હોય તો તમે અમારા ચેનલને સપોર્ટ કરજો, તો અમારા મિત્રોને શેર કરજો. તમને તમારી પાસે માહિતી પહોંચાડવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે કોઈ વિદ્યાર્થી સારી માહિતી મળે અને કોઈ ઉચ્ચ અધિકારી બને. કોઈ પણ છેડાનો વિદ્યાર્થી, માનો કે ડાંગમાં રહેતો હોય, કોઈ બનાસકાંઠામાં રહેતો હોય, કોઈ દાહોદમાં રહેતો હોય, કોઈ નીચે ચોરવાડામાં રહેતો હોય, કોઈ પણ વિદ્યાર્થી જો આપણા વિડીયોના માધ્યમ થકી કોઈ ઉચ્ચ સ્થાન કે પદવી પ્રાપ્ત કરે તેનાથી મોટી સિદ્ધિ અમારા માટે કંઈ નથી. આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.